કેમ છો અમદાવાદ? હું તુષાર પ્રજાપતિ પ્રોપર્ટી એટ યોર હોમમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સપનાના ઘરની શોધમાં આજે આપણે આવી પહોંચ્યા છે એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટીની સામે ગેમ ઝોનની બાજુમાં, કે જે આપણે પ્રાઇમ લોકેશન ઉપર તમારા માટે 3 BHK નો પ્રોજેક્ટ લઈને આવી ગયા છે. મિત્રો, તો અહીંયા તમને આ પ્રોજેક્ટમાં ટોટલી 3 બ્લોક છે અને ટોટલ 164 યુનિટ અવેલેબલ છે. તો ચાલો મિત્રો, હું તમને સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરવા લઈ ગયો છું. ચાલો. તો મિત્રો, હવે આપણે આવી પહોંચે છે સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરવા માટે. તો આ રીતે તમે જોઈ શકો છો, એક ફ્લોર ઉપર 4 મકાન મળવાના છે, એટલે કે 4 ફ્લેટ રહેવાના છે. અને તમે આ જોઈ શકો છો, અહીંયા 4 ફ્લેટની વચ્ચે તમને અહીંયા 24x29 નો વિશાળ ફોયર મળવાનો છે. તમે જોઈ શકો કેટલો વિશાળ અને સુંદર ફોયર છે. તો ચાલો મિત્રો, હું તમને 195 વારના 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું. તો આવી જાઓ મારી સાથે. તો મિત્રો, હવે આપણે આવી પહોંચે છે સેમ્પલ હાઉસમાં, કે આ રીતનું તમારું સેમ્પલ હાઉસ છે. ઘરમાં એન્ટ્રી થતાની સાથે આ રીતે તમને ખૂબ સુંદર મજાનો 10x16 નો એકદમ સ્પેશિયસ લિવિંગ રૂમ મળવાનો છે ભાઈ. તો આ રીતે લિવિંગ રૂમમાં તમે તમારું ખૂબ સુંદર મજાનું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. સિટિંગની એક્ઝેક્ટ સામે આ સાઈડ અહીંયા તમને ટીવી કેબિનેટ માટેની સ્પેસ આપી છે, કે જ્યાં તમે તમારું ટીવી ઇન્સ્ટોલ કરીને મનોરંજનનો આનંદ લઈ શકો છો. હવે મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું આ ઘરનું એકદમ સ્પેશિયસ બાલ્કની. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ઘરની બાલ્કની. તો મિત્રો, ઘરમાં આ રીતે તમને 7x4.5 ની એકદમ સ્પેશિયસ બાલ્કની મળવાની છે. તો મિત્રો, આ બાલ્કનીમાં તમે તમારા મનગમતા પ્લાન્ટ્સ કે હિંચકો લગાવીને તમે તમારી બાલ્કની ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, હવે આપણે આવી પહોંચે છે ઘરના ડાઇનિંગ પ્લસ કિચન, જેની સાઇઝ છે 16x9. તો મિત્રો, આ છે ઘરનું તમારું ડાઇનિંગ એરિયા. અહીંયા તમે આ રીતે ખૂબ સુંદર મજાનું 4 થી 5 લોકોનું ડાઇનિંગ ડિઝાઇન કરી શકો છો. ચાલો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘરનું એકદમ સ્પેશિયસ કિચન. તો મિત્રો, આ છે ઘરનું સુંદર મજાનું કિચન. અહીંયા તમે તમારું મનપસંદ કિચન ડિઝાઇન કરી શકો છો. કિચનમાં તમને રાઈટ હેન્ડ સાઈડ મળવાનો છે સ્ટોર એરિયા, કે તમે તમારો અહીંયા સ્ટોર એરિયા ડિઝાઇન કરી શકો છો. કિચનમાં તમને અહીંયા મળશે આ રીતની ગ્લાસ વિન્ડો, કે જેથી તમને નેચરલ એર વેન્ટિલેશન તો મળી જ રહેશે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયાનો વોશ એરિયા. આ છે તમારો ઘરનું બિગ સાઇઝનો વોશ એરિયા. તો મિત્રો, ઘરમાં આ છે કિચનમાં તમારું ફ્રીજ માટેની સ્પેસ, કે જ્યાં તમે તમારું ફ્રીજ ઇન્સ્ટોલ કરી શકો છો. આગળ આવતાની સાથે તમને અહીંયા મળવાનું છે વોશ બેસિન. તો મિત્રો, આ છે ઘરનું કોમન ટોયલેટ બાથરૂમ. તમને આ રીતનું ઘરમાં કોમન ટોયલેટ બાથરૂમ મળી રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઘરનો બેડરૂમ નંબર 1. તો મિત્રો, આ છે ઘરનો બેડરૂમ નંબર 1, જેની સાઇઝ છે 10x11. તો મિત્રો, આ બેડરૂમને તમે ગેસ્ટ રૂમ કે પછી ચિલ્ડ્રન રૂમ તરીકે ડિઝાઇન કરી શકો છો. મિત્રો, આ બેડરૂમમાં તમને ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે 24 કલાક નેચરલ એર વેન્ટિલેશન તો મળી જ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઘરનો બેડરૂમ નંબર 1, એટલે કે માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 10x13. તો મિત્રો, આ છે તમારો ઘરનો માસ્ટર બેડરૂમ. તમે આ બેડરૂમને તમારી રીતે મનપસંદ રીતે ડિઝાઇન કરી શકો છો. અહીંયા પણ તમને બિગ ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે 24 કલાક નેચરલ એર વેન્ટિલેશન તો મળી જ રહેશે ભાઈ. એન્ડ મિત્રો, આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાના લીધે અહીંયા પણ તમને આ રીતનું ખૂબ સુંદર મજાનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી રહેશે.
તો મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘરનો બેડરૂમ નંબર 3 એટલે કે માસ્ટર બેડરૂમ નંબર 2. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે ઘરના માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 10x14. તો મિત્રો અહીંયા તમને આ રીતનો એકદમ સ્પેશિયસ અને વિશાળ, જેની સાઇઝ છે 10x14, આ રીતનો તમને માસ્ટર બેડરૂમ મળવાનો છે. આ રીતે તમે અહીંયા બેડ ડિઝાઇન કરી શકો છો. આ રીતે અહીંયા તમે તમારા વોર્ડરોબ ડિઝાઇન કરી શકો છો. મિત્રો અહીંયા તમને ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે 24 કલાક નેચરલ એર વેન્ટિલેશન તો મળ્યું જ રહેશે. બેડની એક્ઝેક્ટ સામે અહીંયા તમને ટીવી કેબિનેટની સ્પેસ આપી છે કે જ્યાં તમે તમારું ટીવી કેબિનેટ ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાના લીધે અહીંયા પણ તમને આ રીતનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી રહેશે. તો તમે જોયું ને, ખૂબ સુંદર મજાનું સેમ્પલ હાઉસ. જો મિત્રો આ સેમ્પલ હાઉસ તમને ગમ્યું જ હોય ને તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરીને સાઇટ વિઝિટ માટે જરૂર આવજો. મિત્રો આ પ્રોજેક્ટ વિશે હું તમને કહેવા જાઉં તો આ પ્રોજેક્ટના સરાઉન્ડિંગની વાત કરું ને તો અહીંયા નિરમા યુનિવર્સિટી છે, કેડી હોસ્પિટલ છે, સ્વામિનારાયણ ગુરુકુલ છે, વૈષ્ણોદેવી મંદિર છે, ગેમ ઝોન છે, આ બધું જ 1 જ કિલોમીટરના અંતરમાં આવી જાય છે. તો આ પ્રોજેક્ટનું લોકેશન હું પ્રાઇમ લોકેશન કહીશ. મિત્રો આ પ્રોજેક્ટના ટોટલી ફ્લેટ એટલે કે બધા જ મકાન ઈસ્ટ વેસ્ટ ફેસિંગના છે, કે જે મિત્રો વાસ્તુમાં માનતા હોય ને તો એ લોકો માટે આ પ્રોજેક્ટ બેસ્ટ છે. બીજી વાત કહું તો મિત્રો આ પ્રોજેક્ટમાં બંને બાજુ તમને 100 ફીટનો રોડ મળવાનો છે અને 5 રોડની કનેક્ટિવિટી મળી રહેવાની છે. તો મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ, કે જેમાં છે લેન્ડસ્કેપ ગાર્ડન, ડબલ હાઇટ બેઝમેન્ટ, 24 કલાક સિક્યુરિટી, ફાયર સેફટી, 24 કલાક પાણીની સુવિધા, જીમ, મલ્ટીપર્પઝ હોલ, ઇન્ડોર ગેમ્સ, સીસીટીવી કેમેરા, ગજેબો, સિનિયર સિટીઝન સિટિંગ, મિની બાસ્કેટબોલ કોર્ટ, બોક્સ ક્રિકેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને યોગા સ્પેસ. મિત્રો અમદાવાદમાં ક્યાંય પણ તમે તમારા સપનાનું ઘર લેવાનું વિચારી રહ્યા હોય ને તો પ્લીઝ સ્ક્રીન પર આપેલા નંબર પર અમને એકવાર કોલ જરૂર કરજો. જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં કંઈ પણ સજેશન હોય તો પ્લીઝ અમને કમેન્ટ જરૂર કરજો. અને પ્રોપર્ટીના આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી એટ યોર હોમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો મળીએ કોઈ નવા વિડીયોમાં, નવા લોકેશન પર, નવી સાઇટ પર. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.